હેલો નમસ્કાર, કેમ છો? તમારી સાથે હું છું હિના. સ્વાગત છે આપનું સેલિબ્રિટી તડકામાં, પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ, કો પાવર્ડ બાય એલજી બાંધાણી હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. આજે આપણી સાથે એક એવા સેલિબ્રિટી છે કે જે લોકોના દિલો સુધી પહોંચ્યા છે. ગુજરાતમાં એમનું એટલું મોટું નામ છે કે બસ જો ટીવી ઓન કરો અને એમનું ગીત જો ચાલુ હોય તો ત્યાંથી ઉઠવાનું મન ના થાય. જેમને ગુજરાતના કોયલ કહેવાય છે અને એવા જ કૈરવી બુચનું આપણે જોરદાર સ્વાગત કરવાનું છે. કૈરવી, આપનું ખૂબ ખૂબ સ્વાગત. થેન્ક યુ સો મચ. તો અમે આવી પહોંચ્યા છે હોટલ પ્રાઇડ પ્લાઝામાં અને મારી સાથે છે સુપરસ્ટાર शेफ रंजन पांडे. रंजन जी, आपका बहुत स्वागत है. थैंक यू. टीवी 9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. हमारे फेमस रेस्टोरेंट सीजनिंग बारबेक्यू में कैरी जी का स्वागत है. थैंक यू. जैसा कि मैं आपके तरफ देख रहा था, आप गरबा क्वीन है, लेकिन प्रोफेशनली आप एक डॉक्टर हैं. जी. तो मैं सरप्राइज ये हूँ कि एक डॉक्टर इतने गरबा क्वीन कैसे बन गई, ये मैं जानना चाहता हूँ इस समय. કે ડેન્ટિસ્ટ્રી એ મારું પેશન છે અને મ્યુઝિક એ મારું પ્રોફેશન છે. તો આઈ એમ ડુઈંગ ધ બેસ્ટ ઓફ બોથ અત્યારે. ग्रेट. तो आज आपके साथ में दो बहुत ही स्पेशल रेसिपी शेयर करने वाला हूँ. जो जैसे कि आप डॉक्टर हैं तो आपको पता होगा हेल्दी चीज़ें बहुत जरूरी है. तो मैं बीट रूट का शोरबा बनाने वाला हूँ जिंजर के साथ मिक्स कर. ક્યા વાત હે. ये ગ્રેટ हमारी फर्स्ट रेसिपी है बीट रूट जिंजर शोरबा. ગ્રેટ એટલે ગ્રેટ. એકદમ સરસ એવું હેલ્ધી સૂપ કે જે તમે ઘરે આસાનીથી બનાવી શકશો અને ગમે ત્યારે બનાવી શકશો. પરંતુ આ રેસિપીની શરૂઆત કરતા પહેલા કૈરવી, કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરીએ તો મસ્ત મધુર કંઠથી કરીએ. પહેલાં તો ટીવી 9ના દર્શકોને ખૂબ ખૂબ ધન્યવાદ કે મને ફરીથી બોલાવી અને ખૂબ ખૂબ મજા કરીશું. શરૂઆત આપણે મારું જે તમારું મનગમતું ગીત છે, દ્વારકાધીશનું ગીત છે, એનાથી કરીશું, જેને તમે ખૂબ પ્રેમ આપ્યો છે. હલકાના મને દ્વારકા દેખાડ કોડીલા કાન રે, કેવાલા રહી ના શકું તમ વિના. હલકાના મને ગોમતી માનવ રાવ કોડીલા કાન રે, કેવાલા રહી ના શકું તમ વિના. કાના મને દ્વારિકા દેખાડ હો, કાના મને દ્વારિકા દેખાડ. बिल्कुल, तो सीधा शेफ पास जाइए. शेफ, जी बिल्कुल. इसके लिए मैंने ऑयल लिया है. आप चाहे तो ऑलिव ऑयल भी ले सकते हैं. हाँ, और इसमें हम तड़का लगाने वाले हैं जिंजर का, थोड़ा सा गार्लिक का. બિલકુલ. કૈરવી, આ બધું જોયા પછી એક સવાલ થાય કે તમારો કંઠ તો એટલો મધુર છે કે ગુજરાતની જનતા તો તમારા ઉપર ફિદા છે. પણ હવે અમારી જે જનતા છે, અમારા જે દર્શકો છે, એ જાણવા માંગે છે કે રસોઈના મહારાણી તમે છો કે નહીં? રસોઈમાં એવું છે કે આઈ એમ અ બિગ ફૂડી, પણ આજની રેસિપી માટે હું એટલે વધારે એક્સાઇટેડ છું કે આફ્ટર ધ શો સમટાઈમ્સ ઓલવેઝ અમે કંઈક એવું શોધતા હોઈએ છીએ કે જે ગરમ પણ હોય એટલે ગળાને આરામ પણ આપે, જે હેલ્ધી પણ હોય અને રાત્રે પણ ખાઈ શકાય લેટ નાઇટ. તો આજની આ રેસિપી જે ફર્સ્ટ રેસિપી છે બીટ રૂટ સોર્બે, એના માટે હું બહુ જ એક્સાઇટેડ છું અને મને લાગે છે કે હું મારા રૂટીન લાઈફમાં અને બહુ જલ્દીથી ખાઈશ. બિલકુલ. કૈરવી, આમ તો તમારા જેટલા બી ગીતો છે એ ગુજરાતની જનતાને મોઢે યાદ છે અને એમને કહેવું બી ના પડે કે આ ગીત આમનું જ છે. તમારી આખી જે જર્ની રહી છે, સિંગર પછી તમે પ્રોફેશન કે પેશન તમારું ડૉક્ટરનું છે, એ આખી કેટલી ડિફિકલ્ટ રહી છે? મતલબ આ સિંગર કેમ છેલ્લે પછી? એમાં એવું છે કે મારો જન્મ એક નાગર પરિવારમાં થયો હા. અને એઝ યુ નો કે નાગરોના ફેમિલીમાં ક્યાંક ને ક્યાંક કોઈ રૂપે કલા હોય જ. બિલકુલ. તો ઓલવેઝ મારા પેરેન્ટ્સ, મારા પપ્પા ખાસ કરીને એવું ઈચ્છતા હતા કે હું કલા ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે આગળ વધું. ભગવાનની દયાથી સરસ અવાજ પહેલેથી હતો, કારણ કે એ અવાજ વારસો મારી મમ્મીનો છે. અને આઈ થિંક ભગવાનની દયાથી પહેલાં પપ્પા ડૉક્ટર છે, મમ્મી બહુ સરસ ગાય છે, તો બેસ્ટ ઓફ બોથ આવ્યું મારામાં. અને પહેલાં તો હું એક ફ્લોમાં ડૉક્ટર બની ગઈ, પણ પછી ઓપોર્ચ્યુનિટીઝ આવવા લાગી. બરોડાના જે મોસ્ટ ફેમસ ગરબા છે, બિલકુલ, જે વર્લ્ડમાં ફેમસ છે ટ્રેડિશનલ ગરબા, બિલકુલ, એમાં હું ગાઉં. અને એમ કરતાં કરતાં એ મેઇન સ્ટ્રીમ થઈ ગયું ને ડેન્ટિસ્ટ્રીનો ટાઈમ ઓછો થતો ગયો. બિલકુલ. તમારા કરિયરનું પહેલું એવું ગીત કયું છે જે તમે ગાયું હતું? એક ગરબો છે, હા,
હૈયે રાખી હોમ મારે સીતરા ભૂસનો મેળે જટ જઈએ કે પાધરીઓ પરણામ ત્યાં તો ઉમટ્યા ગામના ગામ મેળે જટ જઈએ કે હૈયે રાખી હોમ મારે સીતરા ભૂસનો મેળે જટ 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 જઈએ. બિલકુલ. આમ તો ગુજરાતની જનતાએ જ્યારે બી તમને કોઈ આલ્બમમાં જોયા છે, ગીત ગાતા જોયા છે, એકદમ સિમ્પલ કૈરવીને જોયા છે, એકદમ માસૂમ દેખાય, જેમનો એકદમ સરસ મધુર કંઠ છે કે જે દિલમાં વસી જાય. પણ એકચ્યુઅલમાં કૈરવી કેવા છે? આઈ થિંક હું બહુ સિમ્પલ છું. હા. અને બહુ બિંગ અ ડૉક્ટર પહેલેથી જ એવું હતું મારા મનમાં કે બહુ શો બિઝનેસ કે એ બધાથી થોડું દૂર રહેવું, જેવા છીએ એકદમ પ્રોફેશનલ, એકદમ સારી રીતે રહેવું. તો એ જ કન્ટિન્યુ કર્યું છે મેં મારા સિંગિંગ કરિયરમાં પણ. અને મારું સોંગ સિલેક્શન પણ એવું જ હોય છે કે જનરલી લોકો સાથે તરત કનેક્ટ કરે એ બિલકુલ. રીતનું. બિલકુલ એકદમ શાંત અને એકદમ મધુર. જી. બિલકુલ. शेफ, આપણી રેસિપી ક્યાં સુધી પહોંચી છે? अभी देखिए इसमें मैंने बीटरूट ऐड किया है. बीटरूट हाँ. को पहले खड़े मसाले के साथ हमने बॉयल किया है और उसका पेस्ट किया है मसाले निकाल कर. બિલકુલ. કૈરવી, તમે પણ કંઈક અમારા શેફને પૂછી શકો છો. જી, આજની રેસિપી બહુ જ સરસ છે. જસ્ટ હું એ પૂછતી હતી કે ઘણી વખત તમે આમાં ખડા મસાલા નાખ્યા, આદું નાખ્યું, બધું નાખ્યું, તો એકદમ એનાથી તીખો ટેસ્ટ આવી જશે અને કે બ્લેન્ડ ટેસ્ટ રહેશે? नहीं, इसका थोड़ा सा गले में टेस्ट लगेगा, जैसे जो भी खड़े मसाले में डाल रहा हाँ, हूँ हाँ. शोरबा में उसका ही फ्लेवर आना चाहिए, तो वो आपको फ्लेवर्स लगेंगे जिंजर के और मसालों के. अच्छा, और अगर हम कम तीखा करना चाहें तो भी कर सकते तो हैं? इसमें जैसे मैंने ग्रीन चिली ऐड किया है, आप उसको अवॉइड कर सकते हैं. हाँ. खड़े मसाले आप सिर्फ उसमें एक कपड़े में बांध के मसलिन पॉट में थोड़ी देर के लिए डाल सकते हैं ताकि थोड़े फ्लेवर्स आ जाए, फिर उसको निकाल देंगे. ઓકે. તો મારે કૈરવી પાસે એ બી જાણવું છે કે અગર તમને આખું એક રસોડાનું સામ્રાજ્ય સોંપી દેવામાં આવે તો તમે શું બનાવો? આઈ થિંક સૌથી પહેલાં તો હું ચા બનાવી દઉં કે ચા પીવું તો મારું મગજ ચાલે. અને પછી તો સી બિંગ અ સિંગર મારે એટલું બધું ફરવાનું થતું હોય છે, હા, બિલકુલ. બહાર ખાવાનું એટલું બધું થતું હોય છે કે ઘરમાં જ્યારે ખીચડી મળી જાય, ઘરની ખીચડી, ત્યારે તો એવું લાગે કે 56 ભોગ મળી ગયા. તો આઈ થિંક માય ગો ટુ ફૂડ, કમ્ફર્ટ ફૂડ ઇઝ ખીચડી. પણ આ જવાબ બહુ સોલિડ હતો કે અગર સામ્રાજ્ય આખું મળી જાય તો પહેલાં હું ચા બનાવું કે આગળ પછી શું કરવું છે ને એનો વિચાર ખબર પડે. બરાબર છે. આજથી કદાચ મહિલાઓ એવું કરશે કે બહુ જ બધા અગર ગેસ્ટ આવ્યા હોય અને રસોડામાં જવાનું હોય તો કૈરવીએ કીધું તો પહેલાં ચા બનાવીને પી લો, પી લો, પછી એકવાર મૂડમાં આવી જાઓ પહેલાં. બરાબર છે, પછી જે થવું હશે થશે. કૈરવી, આખું ગુજરાત જાણે છે કે દ્વારકા ગીતથી તમને રાતોરાત ફેમ મળી છે. દ્વારકાધીશની તમારા ઉપર તો સંપૂર્ણ કૃપા કહી શકાય એમ. જી જી જી. દ્વારકાનું ગીત જ્યારે ગુજરાત ટુરિઝમ માટે મેં કર્યું અને દ્વારકા જઈને જ્યારે શૂટ કર્યું એ ગીત અને જ્યારે બનીને આવ્યું ત્યારે ખરેખર એવું લાગ્યું કે ખરેખર દ્વારકા કેટલું સુંદર છે. અને અમુક ગીત એવું હોય છે કે બની જતા હોય છે, હા. આપણે આટલું પ્લાન નથી કરતો. તો ખરેખર ત્યારે જે મને દ્વારકાધીશના દર્શન થયા એ શૂટ વખતે અને જે એના વાઇબ્રેશન ફીલ થયા એ જગ્યાના, ત્યારે જ મને એવું લાગતું હતું કે આ કંઈક અલૌકિક થઈ રહ્યું છે. અને ખરેખર એ ગીતે ઘર ઘરમાં મારો ચહેરો, મારો અવાજ જાણીતો કર્યો. એના માટે દ્વારકાધીશની અસીમ કૃપા છે. બિલકુલ. એક સવાલ મારે અહીંયા એ પણ થાય કે તમે સિંગિંગ તો બહુ જ સરસ રીતે કરો છો, પણ દરેક સોંગમાં તમે પોતે એક્ટિંગ બી કરો છો. હા જી. અને એટલી તમે સ્મૂથલી કરો છો કે જાણે કે કોઈ એક એક્ટ્રેસ કરતી હોય. તો આ એનર્જી તમારામાં ક્યાંથી આવે છે? જી, હવે એવું છે કે ઇન ધીસ ટાઈમ એન્ડ એજ બધું જ યુ હેવ ટુ બીકમ અ મલ્ટીટાસ્કર. જેમ ડેન્ટિસ્ટ્રીની સાથે મ્યુઝિક કર્યું એમ મ્યુઝિકમાં જોડાયા પછી ખબર પડી કે યુટ્યુબમાં ઘરમાં આપણો ચહેરો અને અવાજ જાણીતો કરવા માટે આ વસ્તુ જરૂરી છે. તો શીખી લીધી, કરતાં કરતાં આવડી જાય. ફર્સ્ટ સોંગ વોઝ વેરી ડિફિકલ્ટ કે જ્યારે કેમેરો આવ્યો ત્યારે બ્લેન્ક થઈ ગઈ હતી હું કે હું હવે શું કરું, પણ ધીમે ધીમે કરતાં એ પણ આવડી ગયું. અને હવે તો એવું લાગે છે કે ઇટ ઇઝ વેરી નેચરલ ફોર મી, કારણ કે જેટલું સરસ સહજતાથી ગવાય છે એટલું જ સહજતાથી એક્ટિંગ થાય છે. બિલકુલ. હવે મને એવું લાગે છે રાહ નથી જોવી,
સરસ મજાની રેસીપી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કૈરવીને જ પૂછીએ કે તેમને કેવું લાગ્યું. જી आई एम वेटिंग, आई एम एक्साइटेड. बीटरूट जिंजर सूप और इसको मैं सर्व कर रहा हूँ मदर्स के पापड़ के साथ. વાહ વાહ. ઓ માય ગોડ, અમેઝિંગ અમેઝિંગ, બહુ જ સરસ છે. હું તો પર્સનલી પણ સૂપની બહુ શોખીન છું, બિલકુલ તો આઈ થિંક ધીસ વિલ ફાઇન્ડ અ વે ઇનટુ માય રૂટીન લાઈફ નાઉ. બિલકુલ. એટલે તમને સૂપ તો હવે એકદમ સરસ રીતે પસંદ આવી ગયો, પણ દર્શકો માટે, તમારા માટે એક મોટું સરપ્રાઈઝ છે એક બ્રેક બાદ. તો બ્રેક બાદ તમારું સ્વાગત છે. આપણે જે સરપ્રાઈઝની વાત કરતા હતા એ સરપ્રાઈઝ કૈરવી માટે તો બહુ મોટો છે, હે ને શેફ? या बिल्कुल स्पेशल रेसिपी का सरप्राइज तो है ही, बट डबल धमाका होने वाला है. दूसरी सरप्राइज आने वाली है. कौन सी रेसिपी आप बना आप रहे हो यहाँ अभी? देखते रहिए फिर सरप्राइज वहाँ से जी आएगी. जी जी. અને એ સરપ્રાઈઝ તમારી બાજુમાં છે. ઓહ ઓ માય ગોડ, ક્યારે આવી ગયા તો? બિલકુલ. એટલે કે આજે TV9ની સ્ક્રીન પર આ સ્પેશિયલ એપિસોડમાં ડૉક્ટર અને સિંગરની જોડી છે. તો અમારી સાથે છે ડૉક્ટર જયદીપ, જે ગુજરાતની કોયલના ડૉક્ટર સાહેબ છે. હવે આપણે સીધા કૈરવી પાસે પૂછીએ કે અમારું સરપ્રાઈઝ કેવું લાગ્યું, અને સરસ લાગ્યું હોય તો આજે એમના માટે ખાસ તમે શું ગાશો? બહુ અદ્ભુત સરપ્રાઈઝ હતું. મને ઘરેથી વેન આઈ સ્ટાર્ટેડ ટુ કમ હિયર એમણે એવું કીધું કે મારે એક ઇમરજન્સી સર્જરી આવી છે, તો હું આ બાજુ જાઉં, તું આમ જા. હા. અને અહીંયા આવીને તો સાક્ષાત સો એમના માટે એક સરસ ગીત હું કહું. સાવરિયો રે મારો સાવરિયો, હું તો ખોબો માંગું ને દઈ દે દરિયો. બિલકુલ. તો આજે જ્યારે ડૉક્ટર જયદીપ આપણી સાથે છે તો અમે એમને પૂછીએ ખાસ તમને કૈરવીનું કયું ગીત સૌથી વધારે ગમે છે? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે. હવે સોંગની વાત કરીએ તો જે લોકોને ગમે છે, બધાને ગમે છે, કાના મને દ્વારિકા દેખાડ, એ મારું પણ ફેવરિટ છે. અને હમણાં રિસન્ટલી આવેલું એક ખોડિયારમાંનો ગરબો આવ્યો છે, એ પણ મને ખૂબ જ ગમે છે. बिल्कुल. હવે शेफ પાસે જઈએ. शेफ, इतने सुंदर कपल आपके बाजू में खड़े हैं, कुछ शायरी इनके लिए होनी चाहिए. राम ने जोड़ी बनाई है कृष्ण की नगरी में, इससे अच्छी क्या शायरी चाहिए. અરે વાહ, ક્યાં બાત હે. શેફ હંમેશા તૈયાર હોય છે. તો આપણે શેફને એ પૂછીએ કે રેસીપી તમે શું બનાવવાના છો? बहुत ही खास रेसिपी लेकर के आया हूँ. बहुत सिंपल है. जैसे आप पास्ता खाते होंगे, स्पैगेटी पास्ता मोस्टली वाइट सॉस में या रेड सॉस पे, बट उसको फ्यूज़न करके मैं आप इंडियन की पनीर भुर्जी खाते हैं, पनीर भुर्जी के साथ में पास्ता बनाने वाला हूँ. ક્યાં એટલે બાત. બે રેસીપી છે પણ એ બનશે એક જ. અચ્છા, ઓકે. વાહ, વાહ. તો આજે પાવરફુલ કપલ અને બહુ સુંદર કપલ આપણી સાથે હોય તો કંઈક થોડુંક પરીક્ષા બંને જણાની થઈ જાય. કૈરવી, જયદીપને શું ભાવે છે સૌથી વધારે? હું એવું કહું કે અમારા કાઠિયાવાડના રૂટ્સ છે, તો હજી વી હેવ લેફ્ટ કાઠિયાવાડ, બટ કાઠિયાવાડ હેઝ નોટ લેફ્ટ અસ. તો એમને સૌથી વધુ સેવ ટમેટાનું શાક જ ભાવે છે. બિલકુલ. અને હજુ એક પરીક્ષા થઈ જાય કે સેવ ટામેટાનું શાકમાં કઈ કઈ ઇન્ગ્રીડિયન્ટ્સ જાય છે. તો આ તો અઘરો સવાલ છે, અઘરું પેપર આવ્યું, બટ લેટ મી ગેસ. ડુંગળી, ટમેટા, બરાબર. સેવ, હા. તેલ, મરચું, પછી પાણી, પછી સેવ, ટમેટા અને ડુંગળી, બરાબર. લસણ, પછી બસ. અચ્છા, બસ. તો બીજું એટલે જીવનમાં મીઠું પણ ઇમ્પોર્ટન્ટ હા, છે. મીઠું તો ઓબ્વિયસલી. બિલકુલ. જયદીપ, આપને એ સવાલ પૂછવામાં આવે કે કૈરવીને સૌથી વધારે શું ગમે તો એ શું છે? કૈરવીને મોસ્ટલી જ્યાં સુધી મને ખબર છે એને સૂપ ખૂબ જ ગમે છે. હા. તો સૂપમાં પણ બ્રોકલી આલમંડ સૂપ જી. એ એનું ફેવરિટ છે. પરફેક્ટ, બિલકુલ. પરફેક્ટ. તો જયદીપ, તમને પૂછવામાં આવે કે કૈરવી જ્યારે ગુસ્સામાં હોય કે શાંત હોય, કાં તો એમનો સરસ સ્વભાવ મતલબ એકદમ પ્રેમ ભર્યો પણ એક વાતાવરણ ક્રિએટ થતું હોય, ત્યારે સૌથી વધારે કયો એવું વર્ડ છે જે વારંવાર બોલે? હા, વર્ડમાં ગુજરાતી લેંગ્વેજમાં સૌથી વધુ એ ખૂબ જ બોલે છે. બધી વસ્તુમાં ખૂબ જ ભૂખ લાગી છે, ખૂબ જ ગુસ્સો આવે છે, ખૂબ જ પ્રેમ આવે છે, બધી વસ્તુમાં ખૂબ જ. ખૂબ જ સાચી વાત. બરાબર છે. હવે ખૂબ જ સરસ સવાલ પૂછવામાં આવશે.
તો તમે બંને કપલ અમને એ જણાવો કે ખૂબ જ સરસ રીતે તમે જ્યારે મળ્યા તો તમારા બંનેનો કોઈક એવો એક સ્વભાવ કાં તો કોઈક એવી વસ્તુ જે મેળ ખાઈ ગઈ. આઈ થિંક કે અમે બે ડૉક્ટર્સ પણ છીએ અને ઓલ્ધો આઈ એમ અ સિંગર, એ પણ આર્ટ સાથે બહુ કનેક્ટેડ છે. કોઈ પણ સિંગર બને એની પાછળ બહુ બધું મેનેજમેન્ટ જાય છે, બહુ બધું બ્રેન્સ જાય છે. તો આઈ થિંક વી બોન્ડેડ ઓવર ધેટ. અને મારા મેરેજ પછી એમણે મને એટલી બધી હેલ્પ કરી છે મારા મ્યુઝિકના કરિયરમાં, પ્રોફેશનમાં. તો હું તો એવું કહીશ કે દરેક સક્સેસફુલ વુમન લેડી પાછળ એના હસબન્ડની ખૂબ મહેનત, ખૂબ ભોગ હોય છે. બિલકુલ. જયદીપ, સિંગર સાથે રહેવું કેટલું અઘરું છે? સિંગર સાથે રહેવું ખૂબ જ અઘરું છે બિકોઝ ફર્સ્ટ ઓફ ઓલ તો એની લાઈફસ્ટાઈલ કે શોઝ હોય ત્યારે ખૂબ જ લેટ આવે, રાત્રે ટાઈમ ના મળે, અને અમારા હજી રિસન્ટલી મેરેજ થયા છે તો એટલો એકબીજાને ટાઈમ ના આપી શકીએ બિકોઝ ઓફ ધ પ્રોફેશન. એટલે ડિફિકલ્ટ છે, ઘણું ડિફિકલ્ટ છે. બિલકુલ. તો આપણે સીધા શેફ પાસે જઈએ કે સરસ એ ડુંગળી સાંતળી રહ્યા છે જેની સુગંધ આવે છે. શેફ, હવે આપણે શું કરવાના છે? अभी इसमें खूब જ जिंजर गार्लिक का पेस्ट डालने वाला हूँ मैं. ખૂબ જ. અને ખૂબ જ ટામેટા પણ જોશે? हाँ, इसके बाद टमाटो आएगा. अभी इसमें मैंने जीरा का तड़का लगाया है, साथ में ग्रीन चिली डाला है ताकि थोड़ा सा स्पाइसी हो. फिर डुंगળી है, उसके बाद अभी जिंजर गार्लिक का पेस्ट डाला है. બિલકુલ. તો જયદીપ, આજે તમારી પાસે બહુ સારો મોકો છે કે ક્યારેક કૈરવીને ખુશ કરવા હોય તો કોઈક એવી રેસીપી શીખી લો कि તમે બનાવી શકો. यस शेफ, आज हमारे सुपरस्टार शेफ से मैं रिक्वेस्ट करूंगा कि कोई ऐसी इजी और मोस्ट सरप्राइजिंग लगे कैरवी को, ऐसी कोई रेसिपी बताओ. मैंने आज तक चाय भी नहीं बनाई है तो आप कुछ ऐसी रेसिपी सिखाओ. ये रेसिपी बहुत सिंपल है. ये तो मैं नहीं बना पाऊंगा. तो आप हेल्दी भेल बना सकते हैं. Yeah. अभी हमने कुछ दिन पहले Yes. बनाई थी. आपको अच्छा. सिंपल जो स्प्राउट्स है वो लेने हैं और मूरी लेने हैं. उसमें ढेर सारे अनारदाना, चॉप प्याज डालना है और टमाटो डालना है. फिर उसमें चटनी डालनी है अपनी ग्रीन वाली Yes. और जो सॉल्ट की चटनी आती है वो सब मिक्स करना है. चाट मसाला डालना है और सुबह सुबह प्रेजेंट करना है. परफेक्ट. यस, ये मैं जरूर ट्राई करूंगा. जी. કૈરવી, યાદ રાખજો જી. કે તમને આજ નહીં તો કાલે આવી રીતે સરપ્રાઈઝ ચાટ મળવાની છે. યસ યસ. બરાબર. ઓકે. જયદીપ, તમારે હાલ કૈરવીનું કોઈ સરસ ગીત સાંભળવું હોય, કારણ કે તમારી બાજુમાં છે, દર્શકો જોવે છે, તો એ ગીત કયું હશે? મારે કોઈ એવું પ્રાચીન ગરબો સાંભળવો છે અરે કે વાહ. જે લોકોને પણ ખૂબ જ ગમે સાંભળવો, અને જે રૂટીન કૈરવી ના ગાતી હોય એવો કોઈ ગરબો સાંભળવો છે. બિલકુલ. કે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે, કે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે, સજી સોળ રે શણગાર લઈ દીવડા કેરી હાર, સજી સોળ રે શણગાર લઈ દીવડા કેરી હાર, કે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે. બિલકુલ. તો કેવું લાગ્યું? બહુ જ મજા આવી. આઈ હોપ બધાને આ ગમ્યું હશે. તમારા મને વખાણ ખૂબ થવાના જ મજા છે. આવી. Yes. બિલકુલ. પણ મારો અહીંયા એક સવાલ એ પણ છે કે કૈરવી આમ જ્યારે પણ આલ્બમમાં દેખાય, સોંગ ગાતા દેખાય તો એકદમ શાંત હોય છે. રિયલ લાઈફમાં કૈરવી શાંત છે? મારે તમારી પાસે પૂછવું છે. શાંત છે. દિવસના 23 કલાક શાંત હોય છે. 1 કલાક નથી હોતી, જે સૌથી ડિફિકલ્ટ હોય છે. અચ્છા, 23 બે કલાક શાંત. એક્સ્ટ્રીમ છે, એવું છે. બિલકુલ. બહુ સરસ. તમારે કંઈક કહેવું હોય? મારું એવું કહેવું છે કે એમનો નેચર, ધ વર્લ્ડ નોઝ હિમ કે બહુ જ કૂલ છે અને ઓલવેઝ સેન્ટર્ડ હોય, કોઈ દિવસ કોઈ ઊંચો અવાજ કે નહીં. પણ બહારના લોકો માટે દેટ ઇઝ રાઈટ. પણ મને એ સમજાતું નથી કે ઘરનું જે દહેલીઝ હોય એ અંદર એ આવ્યા પછી ઘરમાં એ બધી કામનેસ ક્યાં જતી રહી છે એ મને નથી ખબર. પણ નો, સિરિયસલી બહુ અન્ડરસ્ટેન્ડિંગ છે અને મારા ઇનલોઝ પણ બહુ જ અન્ડરસ્ટેન્ડિંગ છે, બાય ગોડ્સ ગ્રેસ. બિલકુલ. તો શેફ, હવે આપણે શું કરી રહ્યા છે? अभी इसमें मैं भुनने के बाद इसमें ग्रेट किया हुआ पनीर ऐड किया हूँ और साथ में देख सकते हैं हल्दी पाउडर, चिल्ली पाउडर और मेरे पास किचन किंग पाउडर है, वो मैंने ऐड किया है इसको चटपटा करने के लिए. अभी इसको थोड़ी देर भुनेंगे हम.
બિલકુલ. તો મારે બંને સ્વીટ કપલને એ પણ પૂછવું છે કે તમારી દિવાળી કેવી ગઈ, કેવી રીતે સેલિબ્રેટ કરી? મેરેજ પછીની ફર્સ્ટ દિવાળી હતી અમારી અને બહુ મજા આવી. પણ જ્યારે ફેમિલી મેમ્બર્સ બધા ભેગા એક સાથે થઈ શકે અને એ 6-7 દિવસ જે તહેવારના હોય ત્યારે બધા શાંતિથી ઘરે હોય, સાંજ પડતા ફટાકડા ફોડવાના, રંગોળી કરવાની, નવા કપડાં પહેરવાના અને રોજ સવાર સાંજ કંઈક સારું સારું જમવાનું બનાવતા હતા. તો વી લવ દેટ ટાઈમ અને એવું લાગે કે આ ટાઈમમાં આખા વર્ષની એનર્જી જાણે આપણે ભેગી કરી દઈએ છીએ. તો બહુ મજા આવી. બિલકુલ. હવે એક સવાલ કે સૌથી વધારે ઘરમાં બોલવાનો સમયગાળો કોનો લાંબો છે? આ તો કોઈ સવાલ જ નથી. 100% હું જ. આમાં કોઈ ક્વેશ્ચન જ કમ્પ્લેન નથી. આવે છે કે તમે બોલતા કેમ નથી. स्पैगेटी पनीर भुर्जी क्या बात है. रेसिपी रेडी है, आप टेस्ट कर सकते हैं. थैंक यू, थैंक यू. Thank you. Looks very delicious. Yes. ખૂબ જ સરસ છે. ફર્સ્ટ ટાઈમ આવું ટેસ્ટ કર્યું. બહુ જ સારું. અને એવું પણ બોલી દો કે હું જલ્દી કૈરવી માટે આવું બનાવીશ. આઈ વિલ ટ્રાય. તો આજની સરસ મજાની મીઠી મધુર વાતો માટે તમને મળે છે મધર્સ રેસિપી તરફથી ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ, Thank થેન્ક યુ સો મચ. Gift sponsors. Mother's Recipe. Taste the love. તો આજના એપિસોડને મજેદાર બનાવવા માટે તમને મળે છે LG બાંધાણી હિંગ તરફથી આ ગિફ્ટ હેમ્પર. Thank you so much. LG બાંધાની હિંગ સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. વડોદરામાં જે ગરબા થાય છે એ ગરબા પ્રત્યે કૈરવીનો લગાવ પણ એટલો જ છે, પણ તેમની પાસે જાણીએ સંસ્કૃતિ જાળવવા પાછળનું કારણ શું છે અને ખાસ કરીને ગરબાનું. આપ સૌ જાણો છો કે ગરબામાં પણ હવે થોડું વેસ્ટર્નાઇઝેશન થઈ ગયું છે. હિન્દી ફિલ્મી ગીતો થાય છે, પણ બરોડા એક એવી જગ્યા છે જેને સંસ્કારી નગરી કહે છે અને ત્યાં હજી પણ ગરબા એકદમ પ્રાચીન ફોર્મમાં, અને એ ટ્રેડિશન હું જાળવીને એટલા માટે રાખું છું કારણ કે એ ગરબામાં ખરેખર માં જગદંબાનો પાવર સમાયેલો છે. આપણે જોઈએ તું કાળીને કલ્યાણી કે માં પાવા તે ગઢથી ઉતર્યા, તો આ બધા ગરબા ફોક ગરબા છે અને જ્યારે એ ગાવામાં આવે સતત 9 દિવસ ત્યારે એ માની એનર્જી, એ કલેક્ટિવ એનર્જી બહુ આવી જતી હોય છે જીવનમાં. અને ભક્તિ એક અનનોઈંગલી આજનું યુથ એ ભક્તિ કરી નાખે છે. 10 દિવસનું એક અનુષ્ઠાન જ કહી દો. બિલકુલ. તો એ બહુ પાવરફુલ વસ્તુ છે, એને લાઇટલી ન લઈએ. અને આપણું કલ્ચર જે છે એમાં સદીઓ, હજારો વર્ષનો પાવર સંતાયેલો છે, તો એ ચાલુ રાખવાનું ખાસ જરૂર છે. અને એટલા માટે જ હું આપણા ટ્રેડિશનને, આપણા કલ્ચરને જીવતું રાખવાનો પ્રયાસ કરી રહી છું. બટ નવરાત્રિના 9-10 દિવસ ખાલી માના ગરબા સાંભળીએ, આપણી પ્રાચીન ટ્રેડિશન્સને જાળવી રાખીએ. બિલકુલ. હવે શેફ પાસે જઈએ. શેફ, તમારી કોઈ ફરમાઈશ છે? अभी गरबा की बात चल रही थी और गरबा हाँ। क्वीन हमारे साथ है, तो जाते जाते इनका फेमस सॉन्ग जो है होवे गरबा वो अगर हो जाए तो. બિલકુલ. જી, પણ આ બ્રહ્માંડનો સૌથી પ્રિય ગરબો છે તો કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ લીધો રે મણિયારા વાળો વે કે હોવા હોવા લીધો મણિયારા વાળો વે કે હું તો તના વારું લાજી હો મણિયારા. બિલકુલ. તો હવે મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. મને રજા આપશો. નમસ્કાર.